વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ના લેક્ચર નંબર 5 જે આપણું ચેપ્ટર ચાલે છે ભૂમિતિના પાયાના ખ્યાલો, એમાં આજે આપણે એક સરસ મજાનો નવો ટોપિક ભણવાનો છે, ખૂણાની સમજ, અને સાથે સાથે ભણવાનું છે સ્વાધ્યાય 4.3. અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.2 જોયું હતું. એવું જ સરળ અને સિમ્પલ આકૃતિ ઉપર આધારિત સ્વાધ્યાય 4.3 છે, જે અગાઉ તમને આવડી જ ગયું છે એવી જ રીતે આ પણ આવડી જવાનું જ છે. એટલે ગણિતની અંદર જો તમે સરળતાથી અને વ્યવસ્થિત સમજવા માંગતા હોય તો તમારે ટોટલ ધ્યાન અહીંયા આપવું પડે. બરાબર છે? તો સૌથી પહેલા આપણે વાત કરીએ ખૂણાની, કે ભાઈ ખૂણો એટલે શું? તો કે ઇંગ્લિશમાં એને કહેવાય કોર્નર. તો આ ખૂણો કેવી રીતે બને? તો કે બે કિરણો જ્યાં છેદે તેને ખૂણો કહેવાય. એટલે કે જો બે અલગ અલગ દિશામાં જતા કિરણ, ધારો કે એક કિરણ છે એ આ તરફ જઈ રહ્યું છે, આ એક કિરણ છે, આપણે પહેલા લેક્ચરમાં કિરણની વાત કરી દીધી હતી, અને આ બીજું કિરણ આ દિશામાં જઈ રહ્યું છે. તો આ બંને કિરણ જ્યાંથી ઉદ્ભવે છે, બંને કિરણો જ્યાંથી ઉદ્ભવે છે ત્યાં શું બનાવે છે? ખૂણો. તો આને કહેવાય ખૂણો. બરાબર? તો આ કિરણ, આ બંને કિરણને આ ખૂણાની બાજુઓ કહેવાય. આ બંને કિરણને આ ખૂણાની બાજુઓ કહેવાય. એટલે જ્યારે ખૂણો બનાવવો હોય તો બે બાજુની જરૂર પડે ને. એ બે બાજુ કેવી હોવી જોઈએ? કિરણ. બરાબર? એટલે કે કિરણોથી બનતી આકૃતિને ખૂણો કહેવાય. હવે ખૂણા ઘણા બધા પ્રકારના હોય. જેમ જેમ તમે આગળના ધોરણમાં જશો એમ 3 પ્રકારના તો મુખ્ય ખૂણાઓ ભણવાના આવશે. જેમાં પહેલો આવશે લઘુકોણ. લઘુકોણનો મતલબ થાય કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા નાનું હોય એને લઘુકોણ કહેવાય. પછી બીજો તમારે ભણવાનું આવશે કાટકોણ. તો કે જે ખૂણો પરફેક્ટ 90 અંશનો હોય એને કહેવાય કાટકોણ, એટલે કે કાટખૂણો. બરાબર? કોણનો મતલબ થાય ખૂણો. અને ત્રીજો આવશે ગુરુકોણ. ગુરુકોણ. તો આનું નામ તમને એમને સમજાઈ જાય કે જે ખૂણાનું માપ આ 90 થી મોટું હોય એને કહેવાય ગુરુકોણ. પણ આ બધી વસ્તુ તમારે આગળના ધોરણમાં ભણવાની છે. અત્યારે તો આપણે સામાન્ય આ જ વસ્તુ ભણવાની છે. તો સૌથી પહેલા આપણે હવે ખૂણામાં વધારે વાત નથી કરવાની છે, તો આપણે હવે સ્વાધ્યાય 4.3 સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે નીચે રકમ તમે જુઓ તો એ રકમમાં સ્વાધ્યાય 4.2 ના પહેલા જ દાખલાની અંદર તમને જે રકમ આપી છે એમાં આપણને સીધી એક આકૃતિ આપી દીધી છે, અને એવું કીધું છે કે બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો. તો આપણે એક આકૃતિ અહીંયા ડ્રો કરી નાખીએ, જે આપણને રકમમાં આપી છે એ પ્રકારની. તો આ રીતની આકૃતિ છે, એનું નામ છે ABCD. આ પ્રકારની આકૃતિ આપણને રકમમાં આપી દીધી છે અને કીધું છે કે આના ખૂણાના માપ લખો. તો તમે જુઓ કઈ જગ્યાએ ખૂણો બની રહ્યો છે? તો કે એક ખૂણો અહીંયા બને છે, એક અહીંયા ખૂણો બને છે. તો આપણે લખી શકીએ આ છે ખૂણાની નિશાની. આ L જેવી નિશાની ખૂણાની છે, જેનું નામ છે ખૂણો A. અથવા આ ખાસ સમજવા જેવી નામ કે ભાઈ ખૂણાને બે રીતે લખાય છે. એક તો તમે ડાયરેક્ટ ખૂણો લખી નાખો,
અથવા તો ખૂણાને બીજી રીતે પણ નામ આપી શકાય ઈ જે કિરણોથી બનેલો હોય ઈ આખે આખું નામ આપવું પડે જેમાં જે મેઇન ખૂણો હોય એને વચ્ચે રાખવાનો હોય એટલે કે જો આનું બીજું નામ આપવું હોય ને તો ખૂણો DAB આવું પણ નામ આપી શકાય ખૂણો DAB એટલે કે જે ખૂણો છે એ વચમાં આવે એવી રીતે તમે એનું નામ આપી શકો આ પછી કોક એમ કહે કે CABAC તો એવો ખૂણો અત્યારે અહીંયા બનતો નથી પણ જો આમ રેખાખંડ આપેલો હોત સમજો જો આવી રીતે રેખાખંડ અહીંયા વિકર્ણ આપેલો હોત તો તમે BAC એવું લખી શકો પણ રેખાખંડ આપેલો નથી એટલે તમારે કાં તો નામ લખવું હોય તો BAD પણ લખાય DAB એમ બંને રીતે નામ લખી શકાય આમથી પણ ચાલી શકાય આમથી પણ ચાલી શકાય પણ જે ખૂણો લખો છો ઈ વચમાં રહેવો જોઈએ બસ આટલો જ નિયમ પછી તો કે જો બીજો ખૂણો ક્યાં બને છે તો કે આ રહ્યો ખૂણો B તો એને આપણે લખશું ખૂણો B અથવા એને શું લખી શકાય અથવા એનું બીજું નામ આપણે રાખવું હોય તો શું રાખી શકીએ તો કે CBA અથવા તો ABC તમને જે યોગ્ય લાગે ખૂણો આપણે આમ લખીએ ABC B વચમાં રહેવો જોઈએ એવી રીતે ત્રીજો ખૂણો કયો બને છે તો કે ખૂણો C અથવા એનું બીજું નામ રાખવું હોય તો આપણે શું રાખી શકીએ તો કે BCD ખૂણો BCD અથવા તો કે DCB જેમ નામ આપવું એમ આપી શકાય અને ચોથો ખૂણો કયો બને છે તો કે ખૂણો D અથવા એનું બીજું નામ આપવું હોય તો આપી શકાય ADC CDA જેમ આપવું એમ આપી શકાય ખૂણો ADC બરાબર ખૂણો AD અને C રેડી તો આ આપણો પહેલો દાખલો પૂરો થઈ ગયો પછી એમાં ને એમાં આપણે લઈએ દાખલા નંબર 2 તો જો નીચે રકમમાં આપણને શું કીધું છે કે બાજુમાં આપેલ આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો એટલે કે એક આકૃતિ આપણને આપી છે જે આપણે અહીંયા ડ્રો કરી નાખીએ આવી એક આકૃતિ આપી છે અને એમાં બધા નામ આપ્યા છે નામ આપી દઈએ બિંદુ F પછી અહીંયા બહારની સાઈડ બિંદુ C છે પછી અહીંયા છે બિંદુ B અને E પછી અહીંયા બિંદુ આપ્યો છે O અને એક બિંદુ અહીંયા A છે પછી એક બિંદુ અહીંયા D છે અને એક બિંદુ અહીંયા E આપેલું છે બરાબર તો આ રીતની આપણને આકૃતિ રકમમાં આપી છે અને પછી આપણને એના ઉપરથી પ્રશ્નના જવાબ છે એ પૂછ્યા છે જેમાં પહેલો પ્રશ્ન છે કે DOE નું અંદરનું બિંદુ કયું આપણો જે ખૂણો આપ્યો છે ખૂણો DOE તો ચાલો અહીંયા આકૃતિમાં ધ્યાન આપો ખૂણો DOE એટલે કે આ ખૂણો જો આ મારી માર્કર જ્યાં જાય છે એ તમે જોવો તો એની અંદરના ભાગમાં કયું બિંદુ તમને જોવા મળે છે તો કે બિંદુ A તો પહેલો જવાબ આવશે આપણો બિંદુ A બરાબર જો ખાલી આકૃતિ ઉપર ધ્યાન આપો આપણને કીધું DOE આ DOE એની અંદરના ભાગમાં એટલે કે આ જો આ બે બિંદુ આ ત્રણ બિંદુ તો ખૂણાની ઉપરના બિંદુ છે અંદરના નથી અંદરનું બિંદુ કયું કહેવાય ખૂણો બિંદુ A રેડી ચાલો હવે એમાં જોવો નીચે બીજો ક્વેશ્ચન છે કે ખૂણો EOF ના બહારના બિંદુઓ EOF એટલે કે EOF આ ખૂણો આપ્યો છે જો આવડો આ ઉપરનો ખૂણો આપણને આપ્યો છે અને એવું કીધું છે કે એની બહાર આ ખૂણાની બહાર કયા કયા બિંદુ આવે છે તો કે જો એક બિંદુ C આ ખૂણાની બહાર કહેવાય પછી બિંદુ A ખૂણાની બહાર કહેવાય પછી બિંદુ D આ ખૂણાની તો બહાર જ છે પછી બિંદુ E આ ખૂણાની તો કેવું કહેવાય બહાર જ કહેવાય આ ખૂણો આટલો જ ખૂણો તમારે જોવાનો છે આ ખૂણાની બહાર
આ EOF આ જે ખૂણો જેની બહાર એક બિંદુ C છે, પછી જો આ એની બહાર છે, આ ખૂણાથી બહાર આ A D અને E પણ એની બહાર છે, તો આવશે બિંદુ C, પછી A D અને E, A D અને E, તો એ બધાય ખૂણાની બહારના બિંદુ કહેવાય. પછી એમાંનીમાં નીચે જુઓ રકમ પ્રશ્ન ત્રીજો આપ્યો છે કે સૌથી પહેલા આપણને એમાં પ્રશ્ન પૂછ્યો છે કે EOF પરના બિંદુઓ ક્યાં? ખૂણો EOF પરના બિંદુ, ખૂણો EOF એની ઉપર કયા બિંદુ છે? ખૂણો EOF તો આની ઉપર કયા કયા બિંદુ છે? તો કે E એની ઉપર કહેવાય, B એની ઉપર કહેવાય, O એની જ ઉપર કહેવાય, F એની ઉપર કહેવાય, એટલે કે EBOF. તો આપણો જવાબ આવશે બિંદુ E, જોતા જાઓ, EBO અને F અને બિંદુ F. તો આવી રીતે આપણો મેઇન દાખલા નંબર 2 પણ પૂરો થઈ જાય. અને એમાં આપણને આપ્યો છે દાખલા નંબર 3. તો જુઓ નીચે રકમમાં આપણને એવું કીધું છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાની કાચી આકૃતિ દોરો. એટલે કે એક નહીં પણ બે ખૂણા દોરવાના છે, જેમાં નીચેની પરિસ્થિતિ છે એનું વર્ણન આવવું જોઈએ. હવે એમાં પહેલી આકૃતિ કીધી છે કે બે ખૂણા દોરો જેમાં એક બિંદુ સામાન્ય હોય. તો ચાલો હવે અહીંયા ધ્યાન. પહેલી આકૃતિ, કોઈ પણ બે ખૂણા દોરવાના જેમાં એક બિંદુ સામાન્ય એટલે કે બંનેમાં આવતું હોય. એક બિંદુ એવું હોવું જોઈએ જે બંને ખૂણામાં આવે. તો જો આપણે આવી આકૃતિ દોરીએ કે ભાઈ આ એક ખૂણો A, B અને C, આ એક ખૂણો થયો. પછી આમાંથી હું એક બીજો ખૂણો બનાવું, જો D, B અને C બેનો બીજો ખૂણો. એક ખૂણો છે ABC, બીજો ખૂણો બન્યો DBC. બે ખૂણામાં બિંદુ B આવે છે? તો કે હા, ABC, DBC બેયમાં B બિંદુ સરખું આવે છે, મતલબ જે આપણા માગ્યા મુજબનો જવાબ કહેવાય. પછી એમાં નીચે જુઓ આપણને બીજી આકૃતિ ડ્રો કરવાની કીધી છે કે બે બિંદુઓ સામાન્ય હોય, કે એવા બે ખૂણા દોરો કે જેમાં બે બિંદુ સરખા આવતા હોય. તો જો આપણે એક આકૃતિ આવી દોરીએ, એક ખૂણો આપણે દોરી નાખીએ, એનું નામ રાખી દઈએ ધારો કે X, Y અને Z. X Y Z એક આવો ખૂણો દોર્યો, અને અહીંયાથી હું એક બીજો ખૂણો દોરું, આને આમ લંબાવી દઉં, અહીંયાથી એક બીજો ખૂણો આપણે દોરીએ. જો એક અહીંયા ખૂણો બન્યો, એક અહીંયા ખૂણો બન્યો, આનું નામ આપી દઈએ YX અને અહીંયા નામ આપી દઈએ W. તો જો એક ખૂણો બન્યો XYZ, બીજો ખૂણો બન્યો YXW. તો તમે જો હું બે ખૂણામાં X અને Y બોલી રહ્યો છું. પેલો ખૂણો XYZ આવ્યા XY, બીજો ખૂણો YXW આવ્યા બે બિંદુ. તો જો આ બે બિંદુ આ બંને ખૂણામાં સરખા આવી ગયા. XYZ, YXW. તો આવી આકૃતિ આપણે દોરી શકીએ જેમાં બે બિંદુ સરખા હોય. બરાબર. ચાલો એમાં ત્રીજી પરિસ્થિતિ આપણને આપી છે. જોવો નીચે રકમમાં 3 સામાન્ય બિંદુ હોય. તો ખાસ ધ્યાન રાખજો, 3 બિંદુ બે ખૂણામાં સામાન્ય ન હોય. એટલે કે સરખા હોય એવા કેટલા બિંદુ હોય? માત્ર 2. કાં એક બિંદુ સરખું હોય, કાં તો બે બિંદુ સરખા હોય. પણ બે ખૂણામાં કોઈ દિવસ 3 બિંદુ સરખા આવી શકે નહીં. બરાબર. હવે ચોથી પરિસ્થિતિ એમાં આપી છે. જો નીચે રકમમાં આપણને શું કીધું છે કે 4 સામાન્ય બિંદુ. જો 3 ન હોય તો 4 તો કોઈ દિવસ હોવાના જ નથી. બરાબર. તો એવું પણ આપણે લખી શકીએ કે 4 બિંદુ બે ખૂણામાં સામાન્ય
ન હોય. બરાબર? કોઈ દિવસ 3 બિંદુ સરખા ન આવે તો 4 બિંદુ તો સરખા આવવાના નથી. એટલે સરખા સૌથી વધારે કેટલા આવી શકે? તો કે 2. સૌથી ઓછા કેટલા આવી શકે? તો કે 1. કા 1 સરખું હોય કા 2 હોય. કોઈ દી 3 કે 4 સરખા આવશે નહીં. બરાબર? હવે એમાં ને એમાં પાંચમું વિધાન આપણને શું કીધું છે? જોવો રકમમાં નીચે. એક કિરણ સામાન્ય હોય. આવું બને કે ભાઈ બે ખૂણા હોય જેમાં એક આખું કિરણ સરખું હોય. તો જો આપણે આવી આકૃતિ દોરી શકીએ કે ભાઈ આ એક ખૂણો M N અને O, આ એક ખૂણો, બરાબર, અને બીજો એક ખૂણો બનાવીએ P N O. તો જો આ બેયમાં એક આખું કિરણ સરખું આવે છે NO. હું બોલું છું નામ MNO. આપણો પેલો ખૂણો MNO અને જો એમાં કયું કિરણ આવ્યું? NO. અને બીજો ખૂણો હું બોલું છું PNO. તો એમાં પણ કયું કિરણ આવ્યું? NO. તો આવું શક્ય છે કે જેમાં આખે આખું કિરણ બે ખૂણામાં આવતું હોય. રેડી? તો અહીંયા આપણું સ્વાધ્યાય 4.3 પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.4 જ આખું લેવાનું થશે. તો જો આજના લેક્ચરમાં કંઈ ન સમજાણું હોય, કંઈ ક્વેરી લાગે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.